હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે અને સવારમાં તો વરસાદ પડ્યો. તો ચલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાનો વરસાદ પડે? 9 વાગે ચાલુ થયું હોય ત્યાં બંધ થયું હોય રાતના. રાતે ચાલુ હતા આખી રાત? ચાલુ. ગાઈસ આપણને ખબર નહીં, આખી રાત વરસાદ ચાલુ હતો. ટેપો મમ્મી કે ગુડ મોર્નિંગ. જય માતાજી. જીના ગુડ મોર્નિંગ. માતાજી. તો ગાઈસ અંશુ તો ઊંઘી રહ્યો, અંદર ઊંઘી રહ્યો. તો હું ઉઠીને બહાર નહીં આવ્યો, બહાર નહીં આવ્યા ગાઈસ. ગાઈસ આખો તો પંકેશ નાસ્તો કરે. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાય ગુડ મોર્નિંગ. રોહીએ બહાર આવી જઈશ ઊંઘી અંદર. બધા છોકરા નહીં ટપ ટપ બહાર નહીં આવે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ચલો ગાઈસ, તો હવે કોફી પી લઈએ, થોડો નાસ્તો કરી લઈએ. આ તો હું થોડો વહેલો ઉઠી ગયો હું. ચેતા શું બનાવો નાસ્તામાં? પરાઠા. સાદી એટલે પરાઠા બનાવી દઉં. ગુડ મોર્નિંગ ગાઈસ. તમને ખબર આવે કેટલા દાડે પરોઠા કીધા હતા તને આજે બને અઠવાડિયું જો કહીએ તો નહીં બનાવતો. આ લોટ પડે એટલે બનાવી દેવા હાથની ના બનાવી. તો ગાઈસ ચલો નાસ્તો કરવા બેસી ગયા. તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. મળશું ગાઈસ, કાલ રાતે વાટીશું, સવારે તો પતી ગયું. ગમે એટલું મરચું વાટો પતી જાય નહીં આપણે. અરે પેલો આખો પપ્પા ડાબો વાટતા તો પતી જતું હતું. અઠવાડિયું ચાલે તો કઈ કોફી મરચું પતી ગયું. હવે ખીચડી છે થોડી ખાઈ લે. આજે પાવ વરસાદ આવ્યો, હવામાં ચાલુ થઈ ગયો હતો. કપડાં ધોવી વરસાદ તો આવવાનો જ છો તો કપડાં ઉકાય નહીં. પણ ધોન રાખજો વધારે પલળે નહીં. અંદર નહીં બાંધવાની હતા તો નાખવાનો તો ઉનાળો નાખો હજી મહિનો 1.5 મહિનો વાર ઉનાળા ખાલી આવે એ તો ઉકાળે ના ના એ તને બાઈને ઉકાળે સુકાઈ જાય તો અંદર તો પૂરા પૂરા થયા થાય ને તમે તો પણ વાદળા કરે એટલે ઉકાતા નહીં. નેચર થોડા થોડા નાખી દે તો વરસાદ આવે ને તો લઈ લેવાય. ટેન થોડા થોડા હા પછી નાખી દે આના અંદર. તો કઈ સહી કઈ છે ને દહીંનું કરવા બેઠા બાજરીનું. આમ તો ઉનાળામાં તો નહીં ભાવતી પણ થોડો વરસાદ પડે ને એટલે બાજરી ભાવે. હા તો આમ નહીં ભાવતી. શું હા તેડું છો? મારે તો રોટલી કરવા જવું હોય. ચમ આજે તો રોહી ઉઠીએ નહીં. હા ચાલ. ઓ બાપરે, જો યશભાઈ હવે ઉઠ્યો. ગાઈસ યશ હવે ઉઠ્યો. હા અને ઊંઘી રહી છે. 10 વાગ્યા તો કોઈ ઉઠતું નહીં અમારા ઘરમાં. ઓડિયો ઓડિયો કરે જીના. આ તો ઠંડુ વધારે લાગતું હોય ને લી. મારો આહણ જ નતા ગહાતા. ઠંડુ પાણી બહુ લાગતું હતું. હું કહું બાપા કપડાં ના ધોય. બહુ ઠંડી લાગે પણ આમ બહાર વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું. એસી જેવું લાગે નહીં અંશુ? વાયરો એસી જેવું આવો. તો ગઈશ કાલ તો અમારે આ મંડપ ઉડી ગયો તો ત્યાં લગનવાડીમાં કશું હતું જ નહીં અંશુ? ઉડી ગયો તો મંડપ ઉડી ગયો તો નહીં અંશુરા? તોય તાપ લાગતો હતો અમને તો ત્યાં. હા ગઈશ મને પોતું કરો અત્યારે
અત્યારે હોય ઘરે તો એક જ વગાડે. ભાઈ સહી તો મમ્મી અને ભાઈ ખાવા પી ગયા. હા વરસાદ ગાઈસ ચાલુ થઈ ગયો બહુ ફાસ ફાસ. હા લગ્ન બગાડા છો આજે બહુ બધાના લગ્ન 7 8. તાન બી એવું કરો ચમ તે ઓછું ઓછું નાખવું હતું ને. અને આ બાજુ મનીષા પોતું કરો. અલી હજુ પોતું કરી નહીં તો ચાંદની કરું. હા હમણાં તો પોતું લઈને ફરતી હતી. પાણી આવા હા પેલું લગાવવું પડે ત્યાં તો અલી હાય અલી આટલું ઊંચું કરી દીધું. તો અમે તમે નહીં કરશું એ તો પાણી ચાલુ રહે. હું બોલું નાવાનું પડશે. તો ગાઈસ અહીં તો ગગોસા પલળ છે ને બેને બહાર જવું. વરસાદ તો નહીં આવતો પણ બહાર નહીં મોકલવા પડી જાય લપસી જાય પાછા મહી આવે ને એટલે આ જવવાળી બેસવાની મારી મને ખાલી કાંઈ કરો હા ગાઈસ. જવવાળી બેસવાની હું આવ્યું તો ગાઈસ અહીં તો બે જણ આજ તો ફટાફટ મંડે છે. હા પલડી બધું ચમને તો વરસાદ આવતો હતો તે નતા હુકાવાનો. અમે વરસાદના તો પલળે હુકાવાના તો હોય ને તાર વરસાદના થોડીક વાર રહીને રહી જાય એટલે મેં હુકવ્યા બાય હુકવ્યા. જોજો એ અંશુ અહીંયા એક વસ્તુ બતાવજો જો ગાઈસ આ જરોઈ અમે તો અહીં જરોઈ કહીએ તમે લોકો શીખર શું કહો. ના અમે રાણીમાં જરોઈ કહીએ એ તો બધા લેટારું કહેવાના. કેટલું મોટું બોલ્યા અલે રાવા દે ને બુદ્ધિયા. અંશુ આપું ચેવડું મોટું જો આ ચોટી જશે તો ઉખડે નહીં. લે રે અંદર રે છી પેલા એ ગઈ છે પથરા નતા તાર બગીચો તો ત્યાં તો બહુ આવતા હતા. હેડ અંદર પડે. રોઈ મૂડ આવ્યું કોઈ નહીં આવ્યું. આ વાતાવરણ તો મસ્ત થઈ ગયું પણ આ લગ્નની તારીખો બધાની બહુ બગડો બધાના લગ્ન બાપડાના. આંચો અહીંયા વાગશે પડે નહીં ગાડી લઈને ખડીએ છે પલટતા હે. હા એટલે તો થમસે જેટલું વરસાદ પડતો હતો કશું દેખાતું જ નતું એટલે બહુ વાર લાગી. ક્યારનો નીકળ્યો હું પડ્યો ધીમે આવ્યો પછી ના જેવું આમ વૈષ્ણોદેવી આવે થયું ને વરસાદ જ નહીં. ના અહીંયા તો આવ્યો તો પણ થોડો વહેલો આવ્યો તો અત્યારે કશું દેખાતું જ નહીં. તો ખાલી બીજા ફોન જ દેખાય. પલડા ચાલુ કે હા તો ના એટલે અવાજ આવો પાછળ. હા એમ તું ના આવા જો એક પડશે. આવડે તો આપણે એ આબુ જો કરી દે નહીં મોસમ ઠંડુ તો લાગે. પુને ઝીંગા નહીં લે પેલું લેટારું કે દાદા જરોઈ આજ તો નહીં. હા હેડો ખાવા. તો ગાઈસ જમવા બેસી હતા. મોખાનું કેમ કાઢે સારી વસ્તુ કરવા બદલે વધારવાનું કરે. હા તો ગાઈસ સોના બનાવે કાલ નતા બનાવે. કાલ તમે ખાધું તું ઘેર ખાધું તું કાલ તો ખાધા તો નતા મેં. ડબલ અને કઢી ભીંડી વાળી. અચ્છા તો ભીંડી વાળી કઢી
ચોળા છાશ રોટલી બાઈ રોટલા હા ગાઈસ ઘઉંના રોટલા અને વધારે બનાવી દીધા તે કે બાજરા નહીં મળે ઘઉંના જ પતાવો પણ હું કહું વધારે કરવા છો ના મને બાજરીનું નહીં ખાવું ઘઉંના પતાવું હા કઢીમાં ચોળ દઈએ બાજરીનો થોડો પણ પહેલાં થોડું બિહાડી ખાઈ લો ચોળા એટલે મને લાગે મમ્મી એક જ બનાવે તમે બધાના ઘરે ખાલી મમ્મીના ના ઘરે હા બધા બાજરીના કરી દો 6 વાગ્યા હા સોન નાખી રહી લે તો અમે શું કરો સોન તો નાખી દીધું અફાઈ નાવાનું છે હજુ અહીંયા છે ને ગિલોડા બટાકા છે ને સમારીનો ક્યાં વઘારવાના હા અનાજ મારે છે ને જવાનું છે બહાર એટલે થોડું વહેલું નકર તો 6 વાગે તો હું ખીચડી ઓરું આ થોડું વહેલું પતી ગયું અહીં શું કરો ये कौन है ओए मनी શું કરો લે હા બાપા આવવાના નહીં બાપા તો બાઈને હિસકામ બેહી રહ્યા તો ગઈ છે પંકજ કુમાર આવ્યા તારના 2 જણ પાડવા તો કરે દોરી મૂકી 2 પાંડિયા શિખર 4 બુદ્ધિ આવશે ગોડિયો જેવો છે ગોડિયો નીકળો બેન બાપા વાળી પંકજ કુમાર આ 2 જણા ને દોરી એક જણ આ બાજુ ને એક બાજુમાં આ બાજુ 2 જણ ભાઈ હા ને દોરી મૂકીને ઉભા રહે મૂકો શું કરે તો કે બાપા હોય ને તો પાડવાના છેલ્લા રૂમમાં મૂકો શું કરે તો કે બાપા હોય એના માટે એક જણ આ બાજુ પકડી રાખેલો એક હા ઉભો રહેલા હવે મૂકો નહીં આવવાના નથી બાયણ આવતા હતા ગોડ્યો ગોડા આવો મારશે હો માર ખવડાવો અંશુ તો ગાઈસ અહીં તો જીનલ શું કરવું શું એટલે આટલું બધું પાણી ત્રણનું પાણી નાખ્યું કોણ કોણ પીવાનું તમે પૈસા હું પીએ પપ્પા પીએ હા પણ બહુ વધારે લાગે મને પાણી પછી એવું લાગત કાઢે ને હાજી કરવું પડે એટલે એક ગ્લાસમાં એક પડી કે આવો એવી રીતે કર્યું તે તો ઘણી વખત ને ઘણી બસ એમને પાણી તપેલી ચાલુ કરી દીધી આ રોઈ જઈને તો કઈ છે તો હું શાક વઘારું જો તું સૂપ બને હું શાક વઘારું ગાઈસ પુના 7 વાગે હતા ઘરે આવ્યો તો ગુજરાત તો વહેલો આ સાઈડ તો જો જીનલ ખવડાવો અંશુના ભાઈ મટી રમે હે તો ફરી તો બતાવા હા લુગડા દોવા બેઠે કાંઈ વગર તેમાં તો અત્યારે દોયા નહીં તો ગાઈસ હું અને શ્વેતા બે તો જઈએ હે બહાર ગોતા પંકેશ તો ગાઈસ આવ્યો ભૂસે થઈ ગયો લાગે જમવા બેસી ગયો હું બપોરનું ખાવાનું પડે તો ચલો ગાઈસ આજે તો ઓર્ડર છે તો ગોતા જવાનું તો શ્વેતા બે નીકળીએ 7 વાગે પહોંચવાનું હતું પણ 10 મિનિટ બાકી છે મને લાગતું નહીં 7 વાગે પહોંચાય ટ્રાફિક આવે હા એટલું તો ગાઈસ નીકળ્યા હતા થોડી ઉતાવળ કરીને ઘરેથી પણ ફાટક જ બંધ નીકળ્યા ઉતાવળ ના કરે ગાઈસ જ્યાં જવાનું ઇમરજન્સી હોય ને ગાઈસ ગમે ત્યારે નીકળીએ ફટાફટ એ દાડ તો મોડું જ થાય 5 મિનિટથી ઊભા રહીએ ખાસા ટાઈમથી પણ આવો ફાટક ખુલ્લ્યો હા 10 મિનિટ જેવું થઈ જાય તો ચલો ગાઈસ ગોતા જઈને તમને મળી આવો તો ગાઈસ ગોતા પહોંચી હતા અને અહીંયા લગન ચાલુ હા તો ચલો ગાઈસ તમને જમી બમીન પછી મળીએ ઓર્ડર હા તો ઓર્ડર પૂરો કરી દઈએ આપણે શ્વેતાના શ્વેતા કેટલા વાગ્યા 10:30 તો એ 10:30 વાગે શ્વેતાએ ઓર્ડર પતાવી દીધો હા અને હવે અમે નીકળ્યા સ્વીટ હોમ ઘરે કારના હું બેઠો તો મહેમાન ટાઈમ પાસ કર્યો મહેમાને કંટાળી જતા રહે મારા ઘરે બાપરા એમને કામ હતું એટલે ગયા હતા કંટાળ્યા તો નતા વાતો કરતા બેઠા તો ચલો ગાઈસ હવે સીધા તમને ઘરે જઈને મળીએ ઘરે તો શું ને શું કરે જ ખબર નહીં ફોન પણ આવ્યો નહીં હું વાટ જોતો હતો ફોન તમારે આવ્યો છે